ગુજરાત અને વિશ્વમાં પરંપરાગત અને ભાતીગળ ભરાતા લોકમેળાઓ માટે પ્રસિદ્ધ છે. શીતળા સાતમના તહેવાર નિમિત્તે ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલ શીતળા માતાના મંદિરે ભવ્ય ભાતીગળ લોકમેળો ભરાયો હતો. શીતળા સાતમનો મેળો માણવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પરંપરાગત ગ્રામીણ પહેરવેશમાં સજ્જ થઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ લોકમેળાની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુઓ એક દિવસ અગાઉ રાધણ છઠના દિવસે ભોજન રાધે છે. શીતળા સાતમના દિવસે ધાખા ગામમાં આવેલ શીતળા માતાના મંદિરે ઠંડા ભોજનનું ધૂપ અર્પણ કરે છે. ગ્રામીણ વિસ્તારમાં માન્યતા છે કે જે બાળકને ઓરી નીકળે છે તે બાળક વજનની સરખામણીમાં શીતળાને ગોળ અને મીઠાની માનતા માની શીતળા સાતમના દિવસે બાળકના વજન બરાબર ગોળ અને મીઠું તોલવામાં આવે છે. માં શીતળાને ચડાવેલી માન્યતા પૂર્ણ કરવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે તે માનતા રાખવાથી બાળકને નીકળતી ઓરી મટી જાય છે. જોકે આ વખતે 2 સાતમ કરેલ હોય 2 દિવસ સુધી મેળાનો માહોલ જોવા મળ્યો હતો. એક ભક્તનું કહેવું હતું કે જો કોઈ બાળકને કાનમાં ગળું, હાથ પગ, આંખ કોઈ તકલીફ હોય તો તેની માન્યતા રાખવામાં આવે છે અને તે તકલીફ હોય તેને ચાંદીના આંખ, હાથ, નાક એવા અંગો ચડાવી માન્યતા પૂર્ણ કરવામાં આવતી હોય છે. હિન્દુ ધર્મના કેલેન્ડરમાં પ્રમાણે વર્ષમાં 2 વાર શીતળા સાતમ આવે છે અને વર્ષમાં 2 વાર ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલ શીતળા માતાના મંદિરે લોકમેળો ભરાય છે. આ મેળામાં શ્રદ્ધાળુઓ સહપરિવાર સાથે દૂર દૂરથી આવે છે અને ભાતીગળ મેળો માણી દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ગુજરાતના લોકોમાં મેળાને લઈને ભારે ઉત્સાહ હોય છે અને બનાસકાંઠાના આવા ભાતીગળ મેળાઓ પણ ઘણા ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. તેમાં પણ શીતળા સાતમને લઈને લોકોમાં વધારે ને વધારે આનંદ જોવા મળતો હોય છે અને લોકોમાં શીતળા સાતમને લઈને શ્રદ્ધા પણ એટલી જ હોય છે.